વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના મહુવા બાયપાસના ઉમળીયાવદર નજીક બે બાઇક અથડાતા એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો તો તે યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે। ગુજરાતના અનેક શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળ્યો છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા બાયપાસ ઉમળીયાવદર નજીક બે બાઇક સામસામે અથડાતા મહુવા તાલુકાના વાઘનગર ગામના યુવાન બાઇક લઈને પેંડાની ફેરી કરવા માટે નીકળ્યા હતા અને તે દરમિયાન ઉમળીયાવદર ગામ પાસે પહોંચતા અન્ય બાઇક સાથે બંને બાઇક સામસામે અથડાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો। યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। અંતર્ગત વાત કરવામાં આવે તો અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ અંતર્ગત જીવલેણ અકસ્માત સર્જી બાઇકનો ચાલક ફરાર થયો છે। બનાવની જાણ થતાં જ મહુવા તાલુકાના વાઘનગર ગામે રામજી મંદિર પાસે રહેતા ગોપાલભાઈ અશોકભાઈ નિમાવતે મહુવા પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી।